પાસેથી એક પિસ્તલ અને 2 જીવતા કારતૂસ સાથે એક યુવક પકડાયો। આણંદમાં એક પિસ્તલ અને 2 જીવતા કારતૂસ સાથે યુવક પકડાયો। યુવક 4 વર્ષ અગાઉ રાજસ્થાનથી હથિયાર લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। આણંદ શહેરમાં હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડની નજીક આવેલ ખુલ્લા પ્લોટ પાસે રોડ ઉપર એક્ટિવા નંબર JJ23DZ3168 લઈને ઉભેલા અજય ભુરાભાઈ જોશી નામના ઇસમ પાસે લાયસન્સ વિનાની પિસ્તલ હોવા અંગેની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દરોડા પાડ્યા હતા અને ત્યાં એક્ટિવા લઈને ઉભેલા અજય જોશીને અટકાયત કરી હતી। જે બાદ પોલીસે અજય જોશી અને તેના એક્ટિવાની તલાશી લેતા એક્ટિવાની ટેકીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળેલી દેશી હાથ બનાવટની મેગઝીન સહિતની મશીન કટ પિસ્તલ તથા 2 જીવતા છોટા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે આ દેશી બનાવટની પિસ્તલ કિંમત ₹25,000 જીવતા 2 કારતૂસ કિંમત ₹200 તથા એક્ટિવા કિંમત ₹50,000 મળીને કુલ ₹75,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ હથિયાર બાબતે પકડાયેલા અજય જોશીની પૂછપરછ કરતા તેણે પોતાની પાસે હથિયાર રાખવા અંગેનું કોઈ લાયસન્સ કે પરવાનું ન હોવાનું જણાવ્યું। તેમજ આ પિસ્તલ તથા કારતૂસ 4 વર્ષ અગાઉ રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી ₹47,000માં ખરીદી હોવાનું કબૂલ્યું છે। જેના આધારે પોલીસે આ હથિયાર સાથે પકડાયેલા અજય ભુરાભાઈ જોશી વિરુદ્ધ આર્મ્સ એક્ટ 1959ની કલમ 25A જેબી એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી। જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર HR ભણભટ તથા બાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। ગઈ તારીખ 1/4/2025ના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા JJ23DZ3168 લઈને પિસ્ટલ લઈને ઊભો છે। જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ। તેની પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા JJ23DZ3168ની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે। આ કારતૂસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર 21 રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાઓ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી 4 વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે, જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે।